સાથે શેર કરીશ ટેસ્ટી અને એકદમ ચટપટી બાસ્કેટ પૂરી ચાટની રેસીપી। તો આજે આપણે મોલ્ડ સાથે અને મોલ્ડ વગર ઘરમાં રહેલી વાટકીની મદદથી એકદમ બજાર જેવી બાસ્કેટ પૂરી બનાવશું, જેને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો। અને બાસ્કેટ પૂરીમાં એડ કરવાની ચાટ ચટણી આપણે એકદમ ફટાફટ બનાવશું। તો એકદમ ચટપટી બાસ્કેટ પૂરી બનાવવાનું શરૂ કરીએ। એકદમ ચટપટી બાસ્કેટ ચાટની બાસ્કેટ પૂરી બનાવવા માટે મેં અહીંયા 2 કપ અને વજનમાં 250 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધેલો છે। તો બાસ્કેટ પૂરીને મેંદાના લોટથી જ બનાવવામાં આવે છે, પણ જો તમારે તેને થોડી હેલ્ધી બનાવવી હોય તો તમે 1 કપ મેંદા સાથે 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈ શકો છો। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે 2 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈએ અને હવે મોણને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો પૂરી બનાવતી વખતે ગરમ તેલનું મોણ એડ કરવાથી કોઈ પણ જાતના રવાના ઉપયોગ વગર પણ આપણી બાસ્કેટ પૂરી 100% ક્રિસ્પી અને ખસ્તા બનશે। તો આપણું મોણ લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે અને લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી થઈ ગયું છે, જેને હાથમાં લઈને દબાવીએ તો તે સારી રીતે ભેગું થઈ જાય છે। મીન્સ આપણા મોણનું માપ લોટમાં એકદમ પરફેક્ટ છે। હવે લોટ બાંધવા માટે થોડું પાણી એડ કરતા જઈને આપણે પૂરી માટેનો મીડિયમ સોફ્ટ એટલે કે ન વધુ પડતો કઠણ કે ન વધુ પડતો ઢીલો એવો લોટ બાંધી લઈએ। તો પૂરી માટેનો આપણો લોટ બંધાઈ ગયો છે। તો આ રીતનો લોટ બાંધવા માટે મારે અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે। તો હવે બંધાયેલા લોટ ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને લોટને સારી રીતે મસળી લઈએ। તો લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવે છે, જેનાથી આપણી બાસ્કેટ પૂરી એકદમ પતલી અને બજાર જેવી તૈયાર થાય છે। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ એકદમ સારી રીતે મસળાઈને સ્મૂથ થઈ ગયો છે। તો હવે તૈયાર થયેલા લોટને ઢાંકીને 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ। તો આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી બાસ્કેટ પૂરીમાં એડ કરવાનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે વાટકીમાં 1 મોટી ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર, 1 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર, તો અહીંયા તમે આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો, 1 મોટી ચમચી જેટલો સંચળ પાવડર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધા મસાલા મિક્સ થઈ ગયા છે અને ચાટ પૂરીના મસાલામાં અને ઉપર સ્પ્રિંકલ કરવાનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે। હવે પૂરીમાં ભરવાનું સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા 2 કપ અને 4 મીડિયમ સાઇઝના બટેટાને કુકરમાં બાફીને તેના ઝીણા ટુકડા કરી લીધેલા છે। સાથે અડધા કપ જેટલા બાફેલા ચણા એડ કરી દઈએ। તો અહીંયા તમે ચણાની જગ્યાએ બાફેલા મગ, બાફેલા સૂકા વટાણા કે પછી બાફેલા કાબુલી ચણા પણ એડ કરી શકો છો। હવે તેમાં 1/4 કપ જેટલા કોથમીરના પાન અને તૈયાર કરેલો સ્પેશિયલ મસાલો 1 મોટી ચમચી જેટલું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને બાસ્કેટ પૂરીમાં એડ કરવાનું ચટપટું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। તે લગભગ 10 થી 15 મિનિટ પછી લોટને જોઈએ તો આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે। તો હવે છરીની મદદથી લોટના 3 ભાગ કરી લઈએ અને એક ભાગને લુવાક બનાવવા માટે લઈ લઈએ અને હવે તેમાંથી એક સરખા લુવા કરવા માટે તેને હાથની મદદથી આ રીતના રોલ કરતા જઈને લાંબો લોગ બનાવી લઈએ। તો લુવા કરવા માટે રોલ તૈયાર થઈ ગયો છે। તો બાસ્કેટ પૂરી પતલી અને થોડી નાની સાઇઝની હોય છે, એટલે છરીની મદદથી તેમાંથી એક સરખા નાની સાઇઝના લુવા કરી લઈએ। તમે એક સરખા લુવા કરી લીધેલા છે। હવે એક લુવાને હાથમાં લઈને રાઉન્ડ શેપ આપી દઈએ। તો હવે પૂરીને વણતા પહેલાં પાટલા ઉપર થોડું તેલ લગાવીને પાટલાને ગ્રીસ કરી લઈએ। હવે લુવાને પાટલા ઉપર રાખીને વેલણની મદદથી પતલી અને મીડિયમ સાઇઝની પૂરી વણી લઈએ। તો આપણી પૂરી વણાઈ ગઈ છે। હવે બાસ્કેટ પૂરી તળતી વખતે જરા પણ ફૂલે નહીં તેના માટે આ રીતના કાંટાની મદદથી આગળની બાજુ અને પાછળની બાજુ કાણા કરી લઈએ। હવે બજાર જેવી બાસ્કેટ પૂરી બનાવવા માટે મેં આ રીતનું મોલ્ડ લીધેલું છે। આ રીતનું મોલ્ડ તમને કોઈ પણ પ્લાસ્ટિકવાળાની દુકાને ફક્ત 5 રૂપિયામાં મળી જશે। હવે મોલ્ડના પાછળના ભાગને થોડા તેલથી ગ્રીસ કરી દઈએ। હવે પૂરીને લઈને મોલ્ડ ઉપર આ રીતના રાખીને પ્રેસ કરી દઈએ અને હવે મોલ્ડ ઉપર રાખેલી પૂરી ઉપર બીજા મોલ્ડને આ રીતના ગોઠવીને પ્રેસ કરી દઈએ અને હવે પૂરીના વધારાના ભાગને આ રીતના હાથની મદદથી કાઢી લઈએ। તો બાસ્કેટ પૂરી એક મોલ્ડ સાથે પરફેક્ટ શેપમાં તૈયાર નથી થતી, પણ આ રીતના 2 મોલ્ડની વચ્ચે તેને તૈયાર કરવાથી તે પતલી અને 100% પરફેક્ટ શેપમાં તૈયાર થશે। અને મોલ્ડ વગર બાસ્કેટ પૂરી બનાવવા માટે મેં અહીંયા ફરી પાછી પૂરીને વણીને તેમાં કાણા કરી લીધેલા છે। હવે મેં અહીંયા ઘરમાં રહેલી આ રીતની નાની સાઇઝની વાટકી લઈ લીધેલી છે। તેને થોડા તેલથી ગ્રીસ કરી દઈએ
હવે પૂરીને તેની ઉપર રાખીને આ રીતના શેપ આપી દઈએ. તો પૂરી વાટકી સાથે એકદમ પરફેક્ટ શેપમાં તૈયાર થઈ ગઈ છે. અહીંયા તમારે વાટકીને થોડી ઊંડી અને નાની સાઇઝની પસંદ કરવી. તો પૂરીને તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા રાખેલું છે. તો ગરમ થયેલા તેલનું ટેમ્પરેચર લોટને એડ કરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે લોટ થોડી વાર રહીને પછી ઉપર આવે છે. મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે, જે પૂરી તળવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે પૂરીને મોલ્ડ સાથે ગરમ તેલમાં એડ કરી દઈએ. તો શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને પૂરીને પલટાની ઉતાળ નથી કરવાની. ધીમા ગેસ પર પૂરી થોડી તળાઈને તેનો સારી રીતે શેપ લઈ લેશે. તો ધીમા ગેસ પર પૂરીને તળાતા લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે જારાની મદદથી મોલ્ડને આ રીતના ઊંધી બાજુએ પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણે મોલ્ડને જેમ પલટાવી છીએ તેમ એકદમ ઇઝીલી પૂરી મોલ્ડથી અલગ પડી જાય છે. તો હવે તેલમાં રહેલા મોલ્ડને આ રીતના હળવે હાથે એક બાઉલમાં કાઢી લઈએ. તો આપણી પૂરી એકદમ સારી રીતે શેપ લઈ લીધેલો છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને બહારથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો થોડી જ વારમાં આપણી પૂરી એકદમ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તળાયેલી પૂરીને જારામાં લઈ લઈએ, જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. હવે મોલ્ડ વગર બાસ્કેટ પૂરી બનાવવા માટે વાટકી સાથે પૂરીને ગરમ તેલમાં એડ કરી દઈએ. તો શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ લો રાખશું અને વાટકીને પલટાની ઉતાળ નહીં કરીએ, જેથી પૂરી તેનો સારી રીતે શેપ લઈ લઈએ. અને લગભગ 2 થી 3 મિનિટ પછી જારાની મદદથી આ રીતના વાટકીને પલટાવી દેશું. તો આપણી પૂરી વાટકીથી એકદમ સારી રીતે અલગ થઈ ગઈ છે. હવે વાટકીને તેલમાંથી કાઢી લઈએ અને પૂરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી કરી લઈએ. તો આપણી પૂરી સારી રીતે તળાઈ ગઈ છે. હવે તેને પણ જારામાં લઈ લઈએ. તો કોઈ પણ જાતના મોલ્ડના ઉપયોગ વગર આપણી નાની સાઇઝની બાસ્કેટ તૈયાર થઈ ગઈ છે. તો મેં અહીંયા મોલ્ડ સાથે અને મોલ્ડના ઉપયોગ વગર બાસ્કેટ પૂરીને તૈયાર કરી લીધેલી છે. તો હાથમાં લઈને બાસ્કેટ પૂરીને જોઈએ તો એકદમ બજાર જેવી પતલી અને ક્રિસ્પી બાસ્કેટ પૂરી તૈયાર થઈ ગઈ છે. અને આ રીતના એર ટાઇટ કન્ટેનરમાં ભરીને તમે બાસ્કેટ પૂરીને સ્ટોર કરી શકો છો અને પછી મહેમાનો આવવાના હોય ત્યારે ફટાફટ બનાવીને સર્વ કરી શકો છો. તો હવે બાસ્કેટ પૂરીમાં એડ કરવાની કોથમીર મરચાંની સ્પાઇસી ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીંયા 1 કપ ફ્રેશ કોથમીરનું બંચ લીધેલું છે. સાથે 1/4 કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન. તો જો ઘરમાં ફુદીનો ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે 1 ઇંચ જેટલું આદુ. તીખાશ માટે 2 લીલા મરચાં. લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. 3 લસણની કળી. જો તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. 1 ચમચી જેટલું જીરું. 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ. તો ચાટ મસાલાનો ચટપટો સ્વાદ ચટણીમાં એકદમ સરસ લાગે છે. આની ચટણીને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 2 મોટી ચમચી જેટલો લીંબુનો રસ અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. અને ચટણીને થિકનેસ આપવા માટે 1 મોટી ચમચી જેટલી દાળિયાની દાળ એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ સિંગદાણા કે પછી સેવનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને ચટણીનો પીસતી વખતે એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે 1/4 કપ જેટલું ઠંડુ પાણી એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી કોથમીર મરચાંની તીખી અને ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે બાસ્કેટ પૂરીમાં એડ કરવાની ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી બનાવવા માટે પેનમાં અડધા કપ જેટલો ખજૂર, અડધા કપ જેટલી આમલી અને અડધા કપ જેટલો ગોળ એડ કરી દઈએ. તો મેં ખજૂર, આમલી અને ગોળનું પ્રમાણ સરખું રાખેલું છે. જો તમે ચટણી ફક્ત આમલીથી બનાવતા હોય તો ગોળનું પ્રમાણ 1 કપ જેટલું લેવું. હવે તેમાં 3 કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને મિક્સરને 7 થી 8 મિનિટ માટે ઉકળવા દઈએ, જેથી ખજૂર અને આમલી એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય અને ગોળ મિક્સરમાં સારી રીતે મેલ્ટ થઈ જાય. તો મિક્સરને ઉકળતા લગભગ 8 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ખજૂર અને આમલી એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે અને ગોળ પણ મિક્સરમાં સારી રીતે ભળી ગયો છે. તો હવે આ સમયે મસાલામાં 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી જેટલી લીલી વરિયાળીનો પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર અને ખાટી મીઠી ચટણીનો સ્વાદ બેલેન્સ કરવા માટે થોડું મીઠું એડ કરીને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધા મસાલા મિક્સ થઈને આપણે ચટણીનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને થોડી વાર ઠંડુ થવા દઈએ. તો આપણું ચટણીનું મિક્સર ઠંડુ થઈ ગયું છે.
હવે તેને ગરણીની મદદથી ગાળી લઈએ. તો ચટણીનું મિક્સર એકદમ સારી રીતે ગળાઈ ગયું છે. ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે ચટપટી બાસ્કેટ પૂરી ચાટ બનાવવા માટે મેં અહીંયા પ્લેટમાં થોડી બાસ્કેટ પૂરી લઈ લીધેલી છે. તો હવે પૂરીને તૈયાર કરેલા સ્ટફિંગથી ભરી લઈએ. હવે સ્ટફિંગ ઉપર ફેટેલું દહીંને આ રીતના ચમચીની મદદથી એડ કરી દઈએ. તો હવે તેની ઉપર તૈયાર કરેલી સ્પાઇસી ગ્રીન ચટણી, ખજૂર આમલીની મીઠી ચટણી, થોડા ઝીણા સમારેલા ટમેટાના ટુકડા, થોડી ઝીણી સમારેલી ડુંગળી અને તેની ઉપર ચટપટો સ્પેશિયલ મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. હવે ઉપરથી થોડી સેવ અને થોડા દાડમના દાણા એડ કરી દઈએ. તો આપણી એકદમ બજાર જેવી બાસ્કેટ પૂરી ચાટ તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. તો અમુક ટિપ્સ સાથે એકદમ બજાર જેવી બાસ્કેટ પૂરી અને તેમાંથી ચટપટી ચાટ તૈયાર કરવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.